આપણે લઈ લીધી દાબેલી અને આવી ગયા દીવભા. વાળ તમને કેવા લાગે ભાઈ? મને તો સારા જ લાગે, કેમ કે ભાઈ આમાં 100 રૂપિયા દીધા કપાવાના. ગુડ મોર્નિંગ મિત્રો, તો હું કે બધા મજામાં? જીજી મજામાં ને એવું મજામાં આવી જાવ. આપણો વ્લોગ જોઈને તો મારી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ વાડીએ જવામાં. તો હમણાં વાડીએ જઈને પછી તમને આગળ દેખાડું હું કામ હે ને હું નહીં. મિત્રો ભેંસ હાકીને વાડીએ પૂગી ગયો તો અને ભેંસને નીણ નાખી અને હવે નિરાતે બેઠો, કાંઈ કામ તો લાગતું નથી. બાકી નીંદર આવે ને તમારી યાર ટાઈમ પાસ કરવું, બીજું તો શું કરવાનું હોય ભાઈ કામ આપણે. અને વાળ મને એવા લાગે ભાઈ આ થોડાક વધારે જ રહી ગયા છે. હાવ કપાવી નાખો તો ટકો કરી નાખો તો ભાઈ. હવે નેક્સ્ટ ટાઈમ ટકો કરાવશું, બીજું શું હોય. પંખો બંખો ચાલુ હોય ભાઈ. અને સોહિલભાઈ નીંદવા ગયા છે મરચીમાં. હું એકલો જ નવરો બેઠો ને ભાઈ, થોડુંક ફ્રી ફાયરનું મન થાય, ફ્રી ફાયર રમી લઉં. અને પછી હજી તો બ્લોગ એડિટ કરવાનો છે, થંબનેલ બનાવવાની છે. અને આપણી ઇન્સ્ટાગ્રામમાં ભાઈ એક કોમેડી રીલ આવી ગઈ. જરીક ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય જરૂર જોઈ આવજો ભાઈ. દેશી બ્લોગર 7 એવું કંઈક નામ છે આઈડીનું, એ તો હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. અને સ્નેપચેટ વાપરતા હોય તો સ્નેપચેટમાં ફોલો કરી લેજો ભાઈ, એની ડિસ્ક્રિપ્શનમાં આઈડી નાખી દઈશ. તો બાકી આગળ જોડાઈ રહેજો, કાંઈ નવીન માં થાય તો તમને દેખાડું. હું ને સોહિલભાઈ હવે ભાગ્યા હતા ઘર બાજુ. બપોર પછી ભાઈ કામ આવી ગયું તું, દવા છાંટવાનું. હું ને મારા પપ્પા બે જતા હતા દવા છાંટવા. દવા છટાઈ ગઈ હતી ભાઈ ને પછી હું ને મારા પપ્પા બે જતા હતા વાડીએ પંપ મેકવા. મિત્રો દવા છાંટીને વાડીએથી નીકળી ગયો હોઉં અને હવે જાવું ઘરે. અને કાલ ઓલી ભેંસ વેચી નાખી અને ત્યારે હું હાજરમાં નહોતો, બાકી તો વ્લોગમાં લેતી. ત્યારે હું ખરડી ગયો તો વાળ કપાવા. અને ભાઈ આ તડકાનું દવા છાંટવી, ઈ તો અમે છાંટી, ઈ તો અમને જ ખબર હોય ભાઈ.
મિત્રો નાઈ ધોઈને થઈ ગયો તો તૈયાર અને હું આવી ગયો અમારા ધાબા ઉપર. આવી રીતના કંઈક વ્યૂ છે ભાઈ. અને હમણાં થોડીક વાર પછી જાઉં ગામ બાજુ અને મફતિયા મારી કોઈને કોઈ મળશે તો વ્લોગમાં દેખાડશું. બાકી આપણે તમે આમ ખાલી વ્યૂ જોવો એકવાર. ભાઈ કેમેરાનો થોડોક પ્રોબ્લેમ છે, બધું એડજસ્ટ કરવું પડશે અટાણે. આમાં પાછળ એક છોકરા દવા છાંટે કપાસમાં, એ આપણા ભાઈબંધ જ છે. વાળ તમને કેવા લાગે ભાઈ? મને તો સારા જ લાગે, કેમ કે ભાઈ આમાં 100 રૂપિયા દીધા કપાવવાના. તો કઈ વાંધો નહીં ભાઈ, ગામ બાજુ જાય અને કાંઈ નવીનમાં દેખાય તો તમને દેખાડું. બાકી આગળ જોડાયા રહેજો. હું ને ભવદીપસિંહ નીકળી ગયા હતા ખરડી બાજુ. ભવદીપસિંહને થોડુંક કામ હતું. અમે ખરડી ગયા હોય ને ભૂરાભાઈને નાસ્તો ન કરી એવું બને જ નહીં ભાઈ. આપણે લઈ લીધી દાબેલી અને આવી ગયા દીવબા. અને ઓલો તો કઈક ભૂરાભાઈનું બૂચ મારે છે. આપણે બૂચ મારવાનું હે ભાવવાનું. મફતનું થઈ ગયું ભાઈ આજનું. મિત્રો આજ તો મફતનું હતું જમવાનું. જમી લીધું ને અમે નીકળી ગયા બહાર. અહીં અકિલભાઈ બેઠા હે અને મોહમ્મદભાઈ નીકળ્યા હવે ઘરે. તો આગમતે હતું ભાઈ. ભલે ભોંડું લાગ્યું. દીવુભાઈ ભવદીપસિંહ આયરે કરી નાખી મોટે મોટી મસ્તી. હું આવી ગયો મિત્રો દુકાને. થોડીક વાર પછી જાઉં. ભવદીપસિંહ ને અહીંયા બધા બેઠા હે. મફતિયા મારી હવે થોડીક વાર રમી લઈ લૂડો ને પછી દેખાડશું હોઈ જાવ. બાકી હવે આપણે માસી નેક્સ્ટ વ્લોગમાં. આ વ્લોગ મને લાગે થોડોક નાનો બન્યો. કઈ વાંધો નહીં. ઓલા કઈ ખુશખુશિયા કરે હે. હવે મળશું આપણે નેક્સ્ટ વ્લોગ.